એ ફિશિંગમાં શું થાય છે, પેલો આકડિયો હોય ને ત્યાં પ્રબલન હોય કે એક પ્રલોભન હોય, અને એ પ્રલોભનને આધારે એ ફિશ આવી જતી હોય છે, અને એ ફિશ જેવી આવી જાય હાથમાં એટલે એ માછીમારને કમરમાં એક પિંજરા જેવી ઝાડ હોય એમાં નાખી દેવામાં આવે અને પછી બીજો આકડિયો તૈયાર કરવામાં આવે. આ ફિશિંગ સ્ટાઇલથી બધું કામ થઈ રહ્યું હોય એવું મને લાગે છે કે લોભ લાલચથી પકડો પોતાની જોરીમાં, એટલે કે ભાજપમાં નાખી દો, પછી એ ફિશિંગને એ માછલાઓને એવું થાય કે જીવીએ છીએ એ ઝાડની અંદર હોય, અને પછી આગળ શું થાય એ મારે કહેવાની જરૂર નથી. પણ લોકશાહીમાં ક્યાંક ને ક્યાંક જો હું વખાણ કરીશ, કદાચ એ લોકોનો ઈરાદો એવો હોય કે જીત્યા પછી કયા બંધારણમાં એવું લખ્યું છે કે મને મત આપ્યા તો જ મારે એના માટે ગ્રાન્ટ વાપરવી. જ્યાં આ બધી લડાઈઓ ચૂંટણી સુધીની હોય છે, જીતી ગયા પછી કોઈ એ તો બંધારણનો ગેરઉપયોગ અથવા તો બંધારણનું અપમાન કહેવાય કે મને મત ના આપ્યા હોય એ વિસ્તારમાં હું જે બંધારણી જે મદદ ગ્રાન્ટ થતી હોય એ ના કરું.